ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે તો સવારમાં મારી મમ્મી બ્લાઉઝ લઈને બેસી ગયા છે। તેમાં જો આટલું સરસ મજાનું વર્ક થઈ ગયું છે આપણું, પણ કળિયું જોડાઈ ગઈ છે બધી ને આવી રીતના કંઈક લુક આવે છે। કાલે સાંજે જે કટિંગ કર્યું હતું ને આજે બધું પૂરું છું સવારમાં, અને બપોરનું જમવાનું પણ રેડી થઈ ગયું છે। બપોરનું જમવાનું જમીને આપણે તો નીકળી ગયા કાશ્મીર ફરવા માટે। જો એકદમ મસ્ત વાતાવરણ હતું, શિયાળો છે પણ ચોમાસા જેવો એકધારો વરસાદ આવે છે ને ઠંડી લાગે છે અને વાતાવરણ એકદમ મસ્ત છે ને આ નજારો તો જોવાની મજા જ કંઈક અલગ છે। કાશ્મીર ગયા હતા તો રસ્તામાંથી આપણે એપલ લઈ લીધા છે અને સાંજના જમવાની તો તૈયારી આપણે કરવા માંડ્યા છે। પહેલાં તો ગરમા ગરમ રોટલી બનાવી નાખીને પછી એને ગરમા ગરમ તેલમાં નાખીને વઘારી નાખી, એટલે વઘારેલી રોટલી છે આજે તો જમવામાં, એ પણ સ્પેશિયલ મારા માટે જ તે। હું તો પહોંચી ગઈ શ્રીજાને રમાડવા માટે, પણ એને તો કોઈ પાસે રમવું જ નહોતું, એકલા જ રમવું હતું સૂતા સૂતા એની રીતે। અને જો બધાની સામું કેવી જોવે છે ને નીંદર આવે છે। ગુડ નાઇટ। આપણે ઘરે જવું છે પણ વરસાદ પણ એક જ ધારો ચાલુ થઈ ગયો છે, બંધ થવાનું નામ નથી લેતો, ફૂલ વરસાદ ચાલુ છે। મળીએ આવા તે નવા વ્લોગમાં, ટાટા બાય બાય।